અને જે ઓલું ગીત મેં ગાયું ને ઓ માઈ મેરી ક્યાં ફિકર, ઈ કડી જો મારે આપણા ગુજરાતીઓ તરીકે મૂકવી હોય તો ક્યાં મુકાય? ઈ રેલવે સ્ટેશને આવ્યા અને વર્તાની ઓળખાણા નહીં પણ રેલવે સ્ટેશને ઠેઠ પૂગી ગયા ને એટલે દુર્ગા ભાભીએ પોતાના શશી નામના 5-7 વર્ષના દીકરાને તેડ્યો તો એ ભગતસિંહના હાથમાં આપી દીધો કે આને તેડી લ્યો, આને તેડી લ્યો. એટલે ભગતસિંહ કે મને? તો કે હા તેડી લ્યો. કેમ? તો કે આ મારો એકનો એક દીકરો શશી છે ને, તો કે આ એ તો મને ખબર છે, એને તેડી લે ભગતસિંહ. કાં? તો કે હવે આપણે અંદર રેલવે સ્ટેશનમાં દાખલ થાય છે, નહીં વર્તે કદાચ આપણને અંગ્રેજો, પણ ગમે ને આ ભગતસિંહ મળી જાય તો સીધો ગોળીએ દેવાનો એવો હુકમ થયો છે સાન્ડર્સને માર્યા પછી. તો દુર્ગા ભાભી કહે છે કદાચ અંગ્રેજો આપણને ઓળખી જાય અને ઓળખાણ પડી જાય અને તારે ભાગવાનું થાય ભગતસિંહ, તો તારા ઉપર ગોળીબાર થાય ને તો આ મારા 7 વર્ષના શશીને આડો દઈ દેજે, તારી હજી ભારતને જરૂર છે.